અમદાવાદમાં ભારે વરસાદે હાલ તો વિરામ લીધો છે। જો કે સવારે ભારે વરસાદે અમદાવાદીઓની હાલાકી વધારી દીધી અને મુશ્કેલીઓનો પાર ન રહ્યો। શહેરના નરોડા, ઇન્દિરાનગર, નરોડા ઓઢવ, બાપુનગર, રાજેન્દ્ર પાર્ક, સીટીએમ, રબારી કોલોની, મણિનગર વિસ્તારમાં પાણી ભરાયા હતા। આ સિવાય નદીના પશ્ચિમ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા। તો મેમનગરની જો વાત કરીએ તો અમદાવાદના મેમનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। રોડ ઉપર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ટુ વ્હીલર્સ આ પાણીમાં ફસાઈ ગયા હતા, જેને ધક્કો મારીને લઈ જતા વાહન ચાલકો જોવા મળી રહ્યા છે। આ મેમનગર વિસ્તારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। અમદાવાદનો મેમનગર વિસ્તાર છે, જ્યાં પાણી ભરાઈ ગયા હતા। આ તરફ ઓઢવમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને તેને કારણે જ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। ઘૂંટણસમાં પાણી ભરાયા હતા, તેને લઈને લોકોને ચાલવામાં પણ તકલીફ પડી હતી। તો સાથે જ રિક્ષા જેવા વાહનો પણ આજે પાણી ભરાયા છે, તેને કારણે ફસાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। ઓઢવના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં પણ પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડી છે। તો નીચાણવાળા જે મકાનો છે તેના ઘરમાં પણ પાણી ઘૂસેલા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ સોલામાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિ જોવા મળી હતી। જેવી રીતે અવિરતપણે વરસાદ વરસ્યો છે સવારથી જ અમદાવાદમાં। સોલા વિસ્તારના દ્રશ્યો છે। સોલામાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। રસ્તાઓ પર પાણી ભરાયા હતા। આ સાથે જ પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અમદાવાદના સોલાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તો સોલાની સાથે જ માનસી સર્કલની વાત કરવામાં આવે તો માનસી સર્કલ વિસ્તારમાં પણ પાણીની સમસ્યા જોવા મળી હતી। જે રીતે પાણી ભરાયા હતા તેને લઈને 4 વ્હીલર, 2 વ્હીલર પણ ફસાયેલા જોવા મળ્યા હતા। તો માનસી સર્કલ વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। અમદાવાદમાં જે વરસાદ પડ્યો છે તેણે તંત્રની પોલ ખોલી નાખી છે। પ્રી મોન્સૂન પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવે છે, છતાં સમસ્યા જેમની તેમ છે। 2 થી 3 કલાક વરસાદ પડતા જ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। માનસી સર્કલ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। તો મેમનગર વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ સાથે જ ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી। જેવી રીતે અમદાવાદમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે। હાલમાં તો વરસાદે પૂરું ખાધું છે, પરંતુ સવારમાં જે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। આ તરફ ઘાટલોડિયામાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। વરસાદી માહોલ વચ્ચે જ લોકોના ઘરો સુધી પાણી પહોંચી વળ્યા હતા। ખાસ કરીને ઘાટલોડિયાના નીચાણવાળા વિસ્તારો અને ગીચ વિસ્તારો છે, ત્યાં પણ પાણીની સમસ્યા સર્જાઈ હતી। જે રીતે વરસાદી માહોલ છવાયો છે। તો સોલામાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। સોલામાં પણ ધોધમાર વરસાદના કારણે અમદાવાદમાં જે રીતે વરસાદ વરસ્યો છે તેને જોતા સોલામાં પણ પાણી ભરાયા હતા। વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા આજે સર્જાઈ હતી। તો વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી હતી। આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે અમદાવાદમાં, તેને લઈને અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। વાત કરવામાં આવે શહેરના પોશ વિસ્તાર ગણાતા નારણપુરાની, તો નારણપુરામાં પણ સમસ્યા જેમની તેમ જ છે। નારણપુરા જેવા પોશ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા। તો આજે પાણી ભરાયા છે તેની વચ્ચે લોકોને સવારમાં તેમના કામ ધંધે જવા માટે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને તેને લઈને જ તંત્ર સામે લોકોનો રોષ જોવા મળ્યો હતો। નારણપુરા વિસ્તારમાં પાણી ભરાયા છે। અખબારનગરની જો વાત કરીએ તો અખબારનગર વિસ્તારમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। રસ્તા ઉબડ-ખાબડ છે અને પછી પાણી ભરાવાની સમસ્યા, તેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। જે રીતે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે, અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે। રસ્તાની હાલત આપ જોઈ રહ્યા છો, બિસ્માર હાલતમાં રસ્તા છે નારણપુર આ વિસ્તારના, અને ત્યાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો।